ગોવિંદાય નમો નમઃ। મિત્રો, ગઈકાલે ધોરણ 11માં પાઠ્યપુસ્તકની અંદર આપણે પાઠ બીજો જોયો હતો। એમની અંદર રામેશ્વર, દ્વાદશ જ્યોતિર્લિંગની અંદર રામેશ્વર, નાગેશ્વર અને કાશી વિશ્વનાથ વિશે આપણે ભણ્યા હતા। આજે એ ગાડી આપણી આગળ વધે છે। પાઠ ત્રીજો, પ્રાચ્ય ગ્રંથ પરિચય। મિત્રો, પ્રાચ્ય ગ્રંથો એટલે આપણા પ્રાચીન ગ્રંથો કે જેમની ઉપર આપણો દેશ આખો આધારિત છે, એમનો મેન ફાઉન્ડેશન છે। એ બે પ્રાચ્ય ગ્રંથો વિશે આપણે જાણવાનું છીએ। એમની અંદરથી રામાયણ અને મહાભારત વિશે આપણે સંક્ષિપ્ત પરિચય લેવાનો છે। તો મિત્રો, પ્રસ્તાવનાની અંદરથી શરૂઆત કરીશું આપણે કે અસ્માકમ ભારતીય સંસ્કૃતો બહવઃ પ્રાચ્ય ગ્રંથા વર્તન્તે। આપણા જે ભારતીય સંસ્કૃતિ છે, આપણી ભારતીય સંસ્કૃતિ, એમની અંદર ઘણા એવા પ્રાચ્ય ગ્રંથો છે। પ્રાચ્ય ગ્રંથો એટલે પ્રાચીન ગ્રંથો। તેષુ રામાયણમ મહાભારતમ ચ ભારતીય સંસ્કૃતિ આધારભૂતો ગ્રંથો મન્યતે। જુઓ, એ ગ્રંથોની અંદરથી રામાયણ અને મહાભારત એ બે ભારતીય સંસ્કૃતિના આધારભૂત ગ્રંથો માનવામાં આવેલા છે, અથવા તો આપણે માનીએ છીએ। જોઈએ ને કે ભાઈ, આપણે જ્યારે રામ ભગવાનની ગાથા સાંભળીએ છીએ કે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન, આપણા વડવાઓ પણ કહે છે કે ભાઈ રામ જેવું જીવન જીવવું જોઈએ, મર્યાદા પુરુષોત્તમ છે। તો એવી જ રીતે એ પ્રાચીન ગ્રંથો છે એ આપણે જીવવા માટે પ્રેરણાસ્ત્રોત બને છે। અને એવો અપાર અલૌકિક જ્ઞાનનિધિ વર્તતે। આ બંને ગ્રંથોની અંદર ઘણું એવું બધું જ્ઞાન આવેલું છે। એની અંદર ભંડાર કહેવાય, એમ કે ને ભંડાર છે કે એ આપણે કાયમ, તમે રામાયણ વાંચો તો તમને દિને દિને નવમ તમને કાયમ નવું મળશે એમની અંદરથી। સામાજિક, વ્યવહારિક, વૈજ્ઞાનિક, ધાર્મિક જીવનસ્ય ઉત્તમમ જ્ઞાનમ અત્ર પ્રત્યક્ષમ અનુભૂયતે। સામાજિક જ્ઞાન, વ્યવહારિક જ્ઞાન, વૈજ્ઞાનિક જ્ઞાન, ધાર્મિક જ્ઞાન, એ બધું જ્ઞાન છે। અને જીવન જીવવા માટેનું જ્ઞાન એ આ બંને ગ્રંથોમાંથી ઉપલબ્ધ છે, પ્રાપ્ત થાય છે। વિચાર કરો કે આપણે કહીએ કે ભાઈ રામ ભગવાન જેવા બનવું જોઈએ, અને દુર્યોધન, મહાભારત વિશે જાણીએ તો દુર્યોધન જેવું ન બનવું જોઈએ। બની શકાય? દુર્યોધન જેટલા બન્યા છે એ જગ્યાએ મહાભારતનું સર્જન જ થયું છે મિત્રો। એટલે ક્યારેય આપણે દુર્યોધન બનવાની કોશિશ ના કરીશું। માનવેહી સ્વજીવનમ કથમ વ્યવહર્તવ્યમ ઇતિ જ્ઞાનમ અત્ર સન્નિહિતમ અસ્તિ। માનવોએ, લોકોએ કેવું જીવન જીવવું જોઈએ, એ વિશેનું કેવો વ્યવહાર કરવો જોઈએ, એ વિશેનું જ્ઞાન છે અહીંયા બતાવવામાં આવેલું છે। અનયો ગ્રંથયો મહાત્મ્યમ યાવદ અભિ કુર્મઃ તાવદ અભિ ન્યૂનમેવ ભવિષ્યતિ। વિચાર કરો કે આ ગ્રંથનું મહાત્મ્યમ જ્યાં સુધી કરીએ આપણે એટલું ઓછું જ છે। રામાયણની અંદર આપણે જોઈએ ને, રામાયણના કોઈ પણ પાત્ર લઈએ આપણે તો દરેક પાત્રને ત્યાગ ભાવના છે, ત્યાગ જ ભાવના છે। કહે ને, ત્યાગ હોય ત્યાં શાંતિ હોય, ત્યાગાત શાંતિ રનંતરમ, જોઈએ છે ને। તો જે જગ્યાએ ત્યાગ હોય એ જગ્યાએ આપણે શાંતિ પ્રાપ્ત થાય છે। મહાભારતમાં જુઓ, બધા જમીન માટે ને પોતાની સત્તા માટે ને ઝઘડા કર્યા રાખે છે, તો ત્યાં શાંતિ પ્રાપ્ત થાય? વિચાર કરો કે મહાભારતની અંદર બધા લોકોએ પ્રયત્ન કર્યો કે ભાઈ અમે છે ને આટલું મેળવીએ તો અમને આના પછી શાંતિ પ્રાપ્ત થશે, પણ છે એટલે કે શાંતિ પ્રાપ્ત થઈ નહીં। કહેવાય છે કે અક્ષોની સેના દ્વારા યુદ્ધ કરવામાં આવ્યું, છતાં પણ છેલ્લે કાંઈ ન મળ્યું, કાંઈ ન મળ્યું ટૂંકમાં। તો કહેવાનો મતલબ છે કે આ બંને ગ્રંથો છે એ ગ્રંથોનું જે મહાત્મ્યમ છે એ મહાત્મ્યમ વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે। તથાપિ યાવત શક્યમ બોધગવ્યમ સ્યાત તાવત અત્ર પઠિષ્યામઃ। જ્યાં સુધી આપણે પ્રાપ્ત કરી શકીએ ત્યાં સુધી અવશ્ય ભણીશું, એમાં ક્યાંય કચાશ રાખીશું નહીં। यदि रामायण महाभारत जनहित ज्ञानस्य अनुपालनं करिष्यामः
તર્હિ અવશ્યમેવ જીવનમ ધન્યમ ભવિષ્યતિ. વિચાર કરો કે જો રામાયણ અને મહાભારતના જનિત જ્ઞાન જે ઉત્પન્ન થયેલું જ્ઞાન છે એનું આપણે પાલન કરીશું અથવા તો પાલન કરવાનો પ્રયત્ન કરીશું તો આપણું જીવન અવશ્ય ધન્ય બનશે. આપણું જીવન છે એ ધન્યતાને અનુભવશે. જો એ જોઈએ છે ને. તો હવે પ્રસ્તાવનાની અંદર આપણે રામાયણ અને મહાભારત વિશે સંક્ષિપ્ત પરિચય જાણ્યો. હવે એમાંથી મુખ્ય રામાયણ વિશે જાણીએ કે રામાયણ શું છે, રામાયણમાં કેટલા કાંડો છે, કેટલા સર્ગો છે, કેટલા શ્લોકો છે, અને એ રામાયણ કેના પર લખાયેલું છે, ક્યારે ઉત્પન્ન થયું છે, ક્યારે લખાયેલું છે, શા માટે લખાયેલું છે, આ વિશે આપણે જાણીશું. રામાયણ છે રામાયણમ રામસ્ય અયનમ ઇતિ રામાયણમ. જો અર્થાત ભગવત શ્રી રામચંદ્રસ્ય નિવાસસ્થાન ચરિતવર્ણનચ યત્ર સુવિરાજતે તદ એવ રામાયણમ ઇતિ કથ્યતે. કહેવાય છે કે ભગવાન શ્રી રામચંદ્રનું નિવાસસ્થાન, જે જગ્યાએ એમનું ચરિત્રનું વર્ણન છે, જ્યાં ભગવાન સારી રીતે વિરાજમાન છે, એને જ રામાયણ કહેવામાં આવેલું છે. જો રામાયણમ આદિ મહાકાવ્યમ અસ્તિ. વિચાર કરો કે ભારતની અંદર અથવા તો વિશ્વની અંદર કોઈ પણ કાવ્યની રચના નથી થઈ ત્યારે વાલ્મીકી ઋષિએ આ રામાયણ મહાકાવ્યની રચના કરેલી છે. એટલા માટે આદિ કાવ્ય કહેવામાં આવેલું છે. આની પહેલાં કોઈ કાવ્ય નહોતા. આની પહેલાં આપણું શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો. તમને એમ થાય કે ગુરુજી તો બસ એ તારે બોલ્યા રાખે, પણ હું નથી કહેતો. આદિ કાવ્ય એટલે કે જ્યારે કોઈ પણ કાવ્યનો જન્મ નહોતો થયો ત્યારે વાલ્મીકીના મુખારવિંદમાંથી એક શ્લોક સાથે આ કાવ્યની રચના કરવામાં આવી છે. તસ્ય રચયિતા મહાકવિ શ્રી વાલ્મીકી આદિ કવિ ઇતિ જનશ્રુતિ અતીવ સુપ્રસિદ્ધા. કહેવાય છે કે એમના રચયિતા કોણ છે? તો કે આદિ કવિ વાલ્મીકી છે એવું માનવામાં આવ્યું છે. અને વાલ્મીકી વિશે આપણે જાણીએ છીએ કે વાલ્મીકી કેવા હતા અને પછી કેવા બન્યા અને કે એ તપ કરવા પછી એને કેવું ફળ મળ્યું અને એ પછી એ રામાયણની રચના કરી. વિચાર કરો તમે. તથાપી સાંપ્રતમ ભારત દેશે અનેક ભાષાસુ રચિતાની રામાયણ મહાકાવ્યાની દૃશ્યંતે પ્રાપ્યંતે ચ. તો પણ વર્તમાન સમયની અંદર ભારત દેશમાં અનેક ભાષાની અંદર, બધી ભાષાની અંદર આ રામાયણની રચના થયેલી છે અને જોવા મળે છે. વિચાર કરો ને. હવે તમિલવાળા હો તો એ લોકોને ગુજરાતીમાં રામાયણ સમજાય? ના સમજાય. ઉપભોગ લોકભોગ્ય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વ્યક્તિઓ છે એને તમે સંસ્કૃતનું રામાયણ ભણાવજો, ભણશે? ના, મજા આવે. તો દરેક ભાષાની અંદર રામાયણની રચના થઈ છે કે જેથી દરેક લોકો એ રામ ભગવાનનું મહાત્મ્ય જાણી શકે. એ રામ ભગવાન કોણ છે, એનું ચરિત્ર શું છે, એને શું શું કામ કર્યા છે, એ બધું એ લોકો જાણી શકે. એટલે દરેક ભાષામાં એની રચના કરવામાં આવી છે. સાંભળો. અને વર્તમાન સમયની અંદર એ પ્રાપ્ત છે. તેસુ રામાયણસુ સર્વાધિક લોકપ્રિય ગોસ્વામી તુલસીદાસ રચિતમ રામચરિતમાનસમ પ્રવર્તતે. અને એની અંદરથી એ વાલ્મીકી રામાયણની અંતર્ગત તુલસીદાસે પણ પોતાનું રામચરિત માનસની રચના કરી. અને એ રામચરિત માનસ દ્વારા લોકોને રામાયણ વિશેનું જ્ઞાન આપવામાં આવે છે. પ્રમાણભૂતમ પ્રસિદ્ધમ ચ રામાયણમ શ્રી વાલ્મીકી રામાયણમ અસ્તિ. તો પ્રમાણભૂત એટલે કે આપણે કહીએ ને ગવાહ રૂપે કે ભાઈ કેમાં બતાવો આ જે ચર્ચા છે એ કેમાં લખેલી છે રામ ભગવાનની? તો કે વાલ્મીકી રામાયણની અંદર ચર્ચા કરવામાં આવી છે. કેની અંદર? તો કે બાલકાંડની અંદર ભગવાન બાળ સ્વરૂપે જે બિરાજમાન હતા એનું ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે. અયોધ્યાકાંડની અંદર અથવા તો અરણ્યકાંડની અંદર આટલામો દોહો, આટલામો શ્લોક છે એવું આપણે કહીએ છીએ. એટલે પ્રમાણભૂત પ્રસિદ્ધ ગ્રંથ કોઈ હોય તો એ વાલ્મીકી રચિત રામાયણ છે એમને માને છે. રામાયણસ્ય પ્રશંસાયામ શ્રી દ્વિવિક્રમ ભટ્ટકવિના અયમ શ્લોક પ્રોક્ત અસ્તિ. કયો શ્લોક છે? તો કે સદૂષણાભિ નિર્દોષા સખરાભિ સુકોમલા નમસ્તસ્મે કૃતાયેન
રમ્યા રામાયણી કથા. કોઈ શ્રી ત્રિવિક્રમ ભટ્ટ નામના કવિ થઈ ગયા છે, એને પણ સરસ મજાનો શ્લોકની રચના કરી અને આપણે બતાવ્યું છે. શું બતાવ્યું છે કે સદૂષણા બી નિર્દોષા સખરા બી સુકોમલા નમસ્તસ્મૈ કૃતાયેન રમ્યા રામાયણી કથા. એતન મહાકાવ્યમ સપ્તસુ કાંડેશુ વિભક્તમ અસ્તિ. જુઓ, આ રામાયણ છે એ 7 કાંડની અંદર વિભાગી કરવામાં આવ્યા છે. પ્રતિકાંડે નિમ્નાંકિતા સર્ગા શ્લોકા ચ સંતિ. દરેક કાંડની અંદર સર્ગો શ્લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંસ્કૃત વાંગ્મયે આદિકવિના લિખિતમ રામાયણમ ઉત્કૃષ્ટ મહાગ્રંથ વર્તતે. કહેવાય છે કે સંસ્કૃત વાંગ્મયની અંદર આદિકવિ વાલ્મીકીએ જે રામાયણની સરસ મજાની કૃતિ આપણે આપેલી છે મહાગ્રંથ. અસ્મિન કાંડા સર્ગા શ્લોકા ચ સંતિ. એમની અંદર જ કાંડો છે એટલે કે આપણે વિભાગીકરણ, સર્ગો છે એટલે કે અધ્યાયો કહીએ ને આપણે, એને સર્ગ નામ આપ્યું છે, અને શ્લોકો એટલે પદો શ્લોકો વગેરે વગેરેનો સંગ્રહ આ આદિકવિ વાલ્મીકીએ જે રામાયણની રચના કરી છે એની અંદર જ સમાવેશ કરવામાં આવ્યો છે. તેસુ સૂર્યવંશસ્ય રઘુકુલ ઉત્પન્ન ભગવતઃ શ્રી રામસ્ય ગાથા વર્ણિતા અસ્તિ. અને તેસુ બોલે તો તેસુ સપ્તમી વિભક્તિ છે. તસ્મિન તયો તેસુ બહુવચન છે. એમની અંદર સૂર્યવંશના રાજાઓ રઘુકુલ ઉત્પન્નની અંદર થયેલા ભગવાન શ્રી રામ ભગવાન, એમની ગાથા, એમની વાર્તા, એમનું ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. અષ્ટાદશ પુરાણેશુ પ્રાય પ્રતિપુરાણમ રામકથા પ્રવર્તતે એવ. કહેવાય છે 18 પુરાણ એટલે કે 18 પુરાણો છે, એ 18 પુરાણની અંદર ભગવાન રામની ગાથા છે પ્રતિપુરાણમ. 18 પુરાણ છે એમની અંદર પણ, અને એની અંદરથી જે પુરાણો બીજા છે એની અંદર પણ ભગવાન રામનું ચરિત્રની ગાથા તો કરવામાં આવી જ છે, રામકથા તો આવેલી જ છે. તત્ર સર્વેષુ પુરાણેશુ ભગવતઃ રામસ્ય જીવનગાથાસુ વૈવિધ્યમ પાર્થ્ય ચ દૃશ્યતે. કહેવાય છે કે એ બધા પુરાણોની અંદર ભગવાન રામનો જીવનગાથા વૈવિધ્ય એટલે વિવિધતાપૂર્વક બતાવવામાં આવેલી છે. પાર્થક્ય અલગ અલગ રીતે એને વર્ણવેલા છે. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકમક્ષરમ પુંસામ મહાપાતકનાશનમ. જુઓ, કહેવાય છે કે આ રામ ભગવાનના ચરિત્રની ગાથા, રઘુનાથની ગાથા શતકોટિ પ્રવિસ્તરમ. જો શતકોટિ બોલે હજારો વખત, એકમ અક્ષરમ પુંસામ, એક અક્ષરનું પણ વાંચન કરવામાં આવે. મહાપાતક નાશકમ. મહાપાતક બોલે તો મોટા મોટા પાપો છે એમનો પણ નાશ થાય છે. એક અક્ષરનું પણ તમે છે એનું ઉચ્ચારણ કરો, એને જાણો, એને માણો તો મહાપાતક નાશકમ બોલે તો મોટા મોટા પાપોનો પણ નાશ થાય છે. હવે મિત્રો, આપણે અત્યારે રામાયણ છે, રામાયણ કોને રચના કરેલી છે, રામાયણની અંદર સર્ગો છે, કાંડો છે, શ્લોકો છે, એ વિશે આપણે માત્ર ચર્ચા કરી છે ટૂંકમાં. સાંભળો, હવે આપણે જોઈએ કે ભાઈ રામાયણની અંદર 7 કાંડો આવેલા છે. 7 કાંડો, 645 સર્ગો અને 24,000 શ્લોકોથી બનેલું આ રામાયણ છે. શું આ રામાયણ છે? હવે જોઈએ પહેલાં બાલકાંડ છે. બાલકાંડની અંદર ના સર્ગો છે 77 સર્ગો છે. કેટલા? 77 સર્ગો, અને એમના શ્લોકો છે 2270. પછી બીજા નંબરે ક્રમાંકે આવે અયોધ્યાકાંડ. એમની અંદર 119 સર્ગો છે, 4304 શ્લોકો છે. 3 નંબર પર અરણ્યકાંડ આવે છે. એ અરણ્યકાંડની અંદર 75 સર્ગો છે, અને એના 1671 શ્લોકો સમાયેલા છે એમની અંદર. 4થા નંબર પર કિષ્કિંધાકાંડ, એમની અંદર 67 સર્ગો છે, 2447 છે એમના શ્લોકો છે. 5મા ક્રમાંક પર સુંદરકાંડ આવે છે. સુંદરકાંડ
એમની તો 68 સર્ગો છે, 2879 શ્લોકો છે ટૂંકમાં. આમ રો આ છઠ્ઠા ક્રમાંક લંકાકાંડ, યુદ્ધકાંડ પણ કહી શકાય એને, અને લંકાકાંડ પણ કહી શકાય કે જે ભગવાન સીતા માતાને લેવા ગયા હતા અને એ જગ્યાએ જે સીતાજીને મેળવવા માટે ભગવાને રાવણની સાથે, પછી કુંભકર્ણ સાથે, બધા સાથે છે ને એના સૈનિકો સાથે, મોટા મોટા સૈનિકો હતા, એ સૈનિકો સાથે લડ્યા હતા. અને એ ધર્મયુદ્ધ હતું. મા સીતામાનું અપહરણ રાવણ જ્યારે કરી ગયો ત્યારે એ મા સીતાને મેળવવા માટે કરવું જ પડે ને. હા, અત્યારે આપણે સામાન્ય વિચાર કરીએ, નાનકડી બોલપેન આપણે કોઈ લઈ જાય તો જ આપણે મોટો એવો કાંડ કરી દઈએ છીએ, 2-3 લાફા મારીએ ને. તો એ તો મા સીતા મૈયા હતા, એમનું અપહરણ કરી ગયા એટલે ભગવાન શ્રીરામ પોતાની સેના લઈ અને એ લંકામાં ગયા હતા અને ત્યાં એને યુદ્ધ કરેલું હતું. લંકાકાંડ, યુદ્ધકાંડ, અને છેલ્લે ઉત્તરકાંડ. તો લંકાકાંડની અંદર જોઈએ તો 128 સર્ગો છે, 5803 શ્લોકો છે. ત્યારે છેલ્લો અંતિમ કાંડ ઉત્તરકાંડ, એમાં તો 111 સર્ગો છે અને 3859 શ્લોકો છે. તો મિત્રો, રામાયણની અંદર સંક્ષિપ્ત પરિચય લઈએ તો 7 કાંડ, સર્ગ કેટલા તો કે 645, અને શ્લોકો કેટલા તો કે 24,000. તો આવી રીતે આ રામાયણ છે એમનો આપણે સંક્ષિપ્ત પરિચય લીધો. હજી આગળ વધવાનું છે આની અંદર. ઇત્થમ ઉપરી નિર્દેશાનુસારેણ આહત્ય કે 645 સર્ગા સંતે 645 સર્ગોની વાત કરી, અને સાથે આ સર્ગો મળી અને બધા શ્લોકો છે કેટલા 24,000. હવે જોઈએ રામાયણસ્ય ઉપજીવ્ય કાવ્યાની નાટકાની ચ ઉદાહરીયંતે. હવે જો એ ઉપર રામાયણ પછી જે બીજા નાટકો અને કાવ્યોની રચના થઈ છે એ વિશે આપણે જાણવાનું છે. એ પણ કંઈક છે ને 3 ને 3, 6 ને 2, 8 પ્રકારના પુસ્તકો અને કાવ્યોની રચના થઈ. એમાં કાલિદાસે રઘુવંશ મહાકાવ્યની રચના કરેલી છે, ભાસે પ્રતિમા નાટકની રચના કરેલી છે, ભટ્ટીએ મહોદય ભટ્ટી કાવ્યમ ઇતિ નામનું કાવ્યની રચના કરી છે, મુરારી કવિએ અનર્ઘ રાઘવમ એવી રચના કરેલી છે, ભવભૂતિ ઉત્તર રામચરિત્ર અને મહાવીર ચરિત્રમ તરીકે રચના કરીને લોકોને આપેલી છે. દિગ્નાગસ્ય કુંદમાલા, ક્ષેમેન્દ્રસ્ય રામાયણ મંજરી, અને ભોજરાજાએ રામાયણમ. તો આવી રીતે ઉપજીવ્ય કાવ્યની રચના પણ અને નાટકોની રચના પણ કરવામાં આવી છે. હવે જોઈએ એક એનો મુખ્ય પ્રસંગ કે રામાયણની અંદર અસ્ય મહાકાવ્યસ્ય ઉદ્ભવ શોકાત કરુણારસાદ અભવત. જુઓ, આ મહાકાવ્યનો ઉદ્ભવ કેવી રીતે થયું? શોક અને કરુણ રસથી પ્રારંભ થયો છે. એકદા વાલ્મીકી તમસા નદ્યામ સ્નાત્વા બહિરાગચ્છન આસીત. વાલ્મીકી ઋષિ પોતાના આશ્રમમાંથી જ્યારે તમસા નદીની અંદર સ્નાન કરવા ગયા અને એ તમસા નદીમાંથી સ્નાન કરીને જ્યારે બહાર આવતા હતા, તદા તેષામ સમક્ષમ એક અદ્ભુતમ દૃશ્યમ ઉપસ્થે. એમની સામે એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું એને. એકસ્મિન વૃક્ષે ક્રોંચ મિથુનમ ક્રીડામ કુર્વન આસીત. કહેવાય છે કે એ સમયે ક્રોંચ મિથુનમ ક્રીડામ કુર્વન આસીત. એક વૃક્ષ પર ક્રોંચ એટલે આપણે એને સારસ પક્ષી કહીએ છીએ, સારસ પક્ષી, એ બંને પોતાની રતિ ક્રીડા કરતા હતા. તદાનીમ એકેન વ્યાઘેન બાણ પ્રહારેણ પુરુષ ક્રોંચમ અહન્યત. વિચાર કરો, એ ઘટના જ્યારે બની કે એક શિકારીએ, વ્યાધીને વિરુદ્ધ શિકારીએ પોતાના બાણ દ્વારા પુરુષ ક્રોંચ હતું, પુરુષ સારસ પક્ષી હતું, એની હત્યા કરી. તદાનીમ ક્રોંચી કરુણાપૂર્વમ રુદંતી આસીત. અને એ સમયે એમની જે માદા સારસ પક્ષી હતું એ પોતે કરુણાપૂર્વક રડતું હતું. યતો હિ અધઃ પતિતઃ ક્રોંચ પંચત્તમ ગતઃ. અને જે નીચે પડેલું જે પુરુષ ક્રોંચ પક્ષી હતું
એ પોતે નીચે પડીને પંચતમ કતલ મૃત્યુને પામ્યો હતો. ઇમામ ઘટનામ અવલોક્ય, આ ઘટનાને જોઈને ઋષેહે ચેતસી બોલે તો હૃદયની અંદર સમુદ્ભૂત શ્લોક તો અવાપ. કયો શ્લોક? આ શ્લોકની રચના થઈ. આ શ્લોક એના હૃદયમાં ઉદ્ભવ્યો. મા નિષાદ પ્રતિષ્ઠાત્વમ આગમ શાશ્વતી સમાહ યંત્રોંચ મિથુનાદેક મવતી કામ મોહિતમ. વાલ્મીકી ઋષિના હૃદયની અંદર આ શ્લોકનો જન્મ થયો અને એ જ શ્લોક આદિકવિ રામાયણનો પહેલો શ્લોક હતો એવું આપણા વિદ્વાનો કહે છે અને આપણે માનીએ છીએ. છંદોબદ્ધમિદમ પદ્યમ વાલ્મીકે મુખાન નિઃસૃતમ. છંદબદ્ધ આ પદ્ય વાલ્મીકીના મુખમાંથી નીકળેલું હતું. અસ્ય મહાકાવ્યસ્ય અંતો બી કરુણાપૂર્વ દૃશ્યાત એ ભવતી. વિચાર કરો કે આ મહાકાવ્યની રચના જ્યારે થઈ ત્યારે પણ કરુણાથી કરુણ રસથી જ પ્રારંભ થયો હતો અને અંત એટલે કે છેલ્લે પણ કરુણાપૂર્ણ દસ્યાત એવ ભવતી. કેવી રીતે? યદા રામસ્ય સમક્ષમ સીતા ધરણ્યા અંકે સમાહિતા ભવતી તત્રેવ રામાયણસ્ય સમાપ્તિર્ભવતી. કહેવાય છે કે રામ ભગવાનનો જન્મ થયો. જન્મની સાથે એ પોતે બાલ્યાવસ્થામાં શસ્ત્ર વિદ્યા મેળવવા ગયા. શસ્ત્ર વિદ્યા મેળવીને આવ્યા. એમનો લગ્ન સીતા સાથે થયું. સાથે બરાબર રાજગાદી મળવાની હતી તો મંથરા જેવી કોઈ દૂષિત વ્યક્તિ હતી એને કારણે એમને વનવાસ ભોગવવો પડ્યો અને એ વનવાસ દરમિયાનની અંદર સીતાનું અપહરણ થઈ ગયું. સીતાનું અપહરણ થયા પછી હવે રાવણ ઉપાડી ગયો. રાવણ સાથે યુદ્ધ કરવું પડ્યું. યુદ્ધ કરીને પાછા જ્યારે પોતે એ અયોધ્યામાં આવે છે અને અયોધ્યામાં આવ્યા પછી પણ કોઈ ધોબી જેવો વ્યક્તિ એમની ઉપર આક્ષેપ કરે છે અને બધી ઘટના પર આપણે જોઈએ ત્યારે વાંચીએ છીએ ટૂંકમાં. તો એવી ઘટનાની સાથે સીતાજીનો ત્યાગ થાય છે. સીતાજી વનમાં વાલ્મીકી ઋષિના આશ્રમની અંદર લવ અને કુશને જન્મ આપે છે. લવ કુશને તૈયાર કરી અને છેલ્લે સીતા મૈયા જ્યારે આવે છે ને ત્યારે એની પર પાછો આક્ષેપ થાય ત્યારે એ ધરતીમાં સમાઈ જાય છે. એ સમય એ પણ કરુણ પ્રસંગ હતો. અને આ જે કહેવાય છે કે પેલા મિથુન એટલે કે ક્રોંચ પક્ષીઓ હતા એમાંનું એક ક્રોંચ પક્ષી મરી જાય છે અને બીજી કરુણાપૂર્વક આક્રંદ કરતી હોય ત્યારે પણ આ શ્લોકનો જન્મ થાય છે. તો કહેવાય છે કે યદા રામસ્ય સમક્ષમ સીતા ધરણ્યા સમાહિતા ભવતી તત્ર એવ રામાયણસ્ય સમાપ્તિર્ભવતી. ત્યારે જ એ રામાયણની સમાપ્તિ થાય છે. અતઃ અસ્ય કાવ્યસ્ય આરંભ શોકમય દૃશ્યાત સમાપ્તિરપી અને શોકમય દૃશ્યાત એવ ભવતી. કહેવાય કે અસ્ય આરંભ બી શોકમયાત દૃશ્યાત સમાપ્તિરપી શોકમય દૃશ્યાત એવ ભવતી. રામાયણે યથા સ્થાનમ સર્વેષામ રસાનામ અભિવ્યક્તિ અવલોક્યતે. રામાયણની અંદર બધા પ્રકારના રસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાસ્યરસ બતાવ્યું છે, શૃંગાર રસનો પણ ઉપયોગ કર્યો છે, કરુણ રસનો પણ ઉપયોગ કર્યો છે, રૌદ્ર રસનો પણ ઉપયોગ કરેલો છે, વીર ભયાનક રસ છે એ બધા રસોનો પણ ઉપયોગ કર્યો છે જોવા મળે છે. બીભત્સ અદ્ભુત સંયુતમ કાવ્યમ એતમ ગાયતામ. એટલે કે બધા રસોનું વર્ણન આ રામાયણની અંદર જોવા મળે છે. કાવ્ય દ્રષ્ટિયા ધીરોદાત્ત નાયક આદર્શ પુરુષ મર્યાદા પુરુષોત્તમ મહાપુરુષશ્ચ. કહેવાય છે કે એ આદર્શ પુરુષ શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હતા, ધીર ગંભીર હતા. એનું ઉદાહરણ કેવી રીતે? શ્રી રામ સંકટ સમયે બી દુઃખમ નાનુભવંતી. વિચાર કરો, આપણા જેવા હોય તો થોડુંક સંકટ આવે ને કોઈક બોલપેન લઈ જઈએ ને આપણી તો આપણે હાફડા ફાફડા થઈ જઈએ, શું કરવું શું ન કરવું. ત્યારે ભગવાન શ્રીરામને ગાદી મળવાની હતી, રાજ્યાભિષેક થવાનો હતો અને રાત્રે સમાચાર મળી ગયા કે કાલે સવારે
વનમાં જવાનું છે, છતાં પણ એના મુખારવિંદ ઉપર ક્યારે તમે દુઃખની લકીર જોઈ નહીં હોય. એ જગ્યાએ આપણે હોય તો એ સંકટ સમયે બી દુઃખમ નાનુભવતી. સંકટ સમયે પણ એ દુઃખ નથી અનુભવતા. રાજાધિરાજો ભૂતવા બી સ્વકર્તવ્યમ પ્રજામ પ્રેમ ન વિસ્મરયતી. બોલો, વિચાર કરો કે રાજાધિરાજ થયા પછી પણ ક્યારેય પોતે પોતાનું કર્તવ્ય ભૂલ્યા નથી. પ્રજાનો પ્રેમ છે એ ક્યારેય એ વિસ્મરણ નથી પામ્યા કે નહીં મારી પ્રજા. વિચાર કરો કે એક ધોબીએ ખાલી એક પ્રશ્ન કર્યો કે ભાઈ તો રામ ભગવાન છે કે સીતાજીને આવી રીતે રાખ્યા, અમે ન રાખીએ, એવી વાત ત્યારે થઈ હતી. તો રામ ભગવાન સાંભળી ગયા, રામ ભગવાને તરત ત્યાગ કર્યો સીતાજીનો. તમે એને હું હોય તો એ ભાઈ તો બધું થયા રાખે, આપણે કંઈ ધ્યાન નથી આપવું. તો એ આદર્શ પુરુષની વાત છે, એ રામ ભગવાનની વાત છે. હો મિત્રો, ભયંકર પરિસ્થિત્યાનામ બી સહ નિજ મર્યાદાયા સદાચારસ્ય તો સમ્યક પાલન કરોતી. ભયંકર પરિસ્થિતિ હોય તો પણ પોતાની જે મર્યાદા છે, પોતાનો જે સદાચાર છે એનું એ સારી રીતે પાલન કરી શકે છે. વિચાર કરો કે જંગલની અંદર પંચવટીમાંથી માં સીતાજીનું અપહરણ રાવણ કરી જાય છે. એ પોતે ભગવાન છે, એની પાસે બધા પ્રકારના શસ્ત્રો છે, છતાં પણ પોતે ક્યારેય પોતાનો શસ્ત્રનો દુરુપયોગ કર્યો નથી અને પોતે વન ભટકે છે. બધાને પૂછે છે કે મારી સીતાને કોઈ જોઈ છે, છતાં પણ એ પોતે ગોતે શોધે છે. ત્યારે તમારે મારી પાસે આટલી સત્તા હોય તો ભૂક્કા કાઢી નાખીએ ને મિત્રો. તો આ વિચારો આ સમજવા જેવું છે. રામાયણને વાંચીને, રામાયણને સમજીને આપણે જીવનમાં ઉતારવા જેવું છે કે ક્યારે પણ સત્તાનો દુરુપયોગ ન કરી શકાય. અત્યારે આપણે વિશ્વની અંદર જોઈએ છે ને, કોઈક પણ એ અણુપણું માણવું જેવી શક્તિ મળી જાય તો બીજા દેશને દબાવે, અમે આમ કરીશું ને તેમ કરીશું ને. એ જે રામ ભગવાન પાસે જે અમોઘ શસ્ત્રો હતા એવા શસ્ત્રો આપણે મળી જાય તો હાથમાં જયેલા રહીએ, જરાય ન રહીએ. પરંતુ રામ ભગવાન એ જ શીખવાડે છે કે તમારી પાસે ગમે એટલી સત્તા આવે, ગમે એટલા શસ્ત્રો આવે, ગમે એટલું તમને પ્રાપ્ત થાય, પરંતુ તમે તમારી મર્યાદામાં રહો અને કામ કરો, નો પ્રોબ્લેમ. તો એ રામ ભગવાન આપણે ઉપદેશ આપે છે. એ રામ ભગવાન આપણે જીવવાની પ્રેરણા આપે છે. મિત્રો, ભારતવર્ષે મહાન આદર્શ પુરુષ શીલવાન જન યદિ દ્રષ્ટવ્ય સ્યાત તર્હિ ઉદારરૂપેણ શ્રીરામ એવ પ્રસ્તુતા ભવતી. જોઈએ છે કે આ ભારત વર્ષની અંદર આદર્શ પુરુષની ગણના કરવામાં આવે, શીલવાન હોય, અને જો કોઈની તુલના કરવામાં આવે તો આપણે પહેલું ઉદાહરણ છે ભગવાન શ્રીરામનું આપીશું કે ભાઈ રામ ભગવાનના આદર્શ પુરુષ, સદાચાર, નિજ મર્યાદા, ભયંકર પરિસ્થિતિની અંદર લડવાની ક્ષમતા, એ બધા ગુણો છે એ ભગવાન શ્રીરામની અંદર છે. મિત્રો, શ્રીરામ ક્ષમાવાન, પરોપકારી, ગુણજ્ઞ, કૃતજ્ઞશ્ચ વર્તતે. વિચાર કરો કે કઈ માતાએ એમને 12 વર્ષની કે 14 વર્ષની વનવાસ આપેલો હતો, છતાં પણ એ પોતે જ્યારે પણ માતાને મળતા ત્યારે કઈ માતાને પહેલાં ચરણ સ્પર્શ કરતા. વિચાર કરો તમે એને હું હોય તો મિત્રો, આપણે કોઈ આપણી બોલપેન લઈ ગયા હોય તો આપણે એને યાદ રાખીએ જિંદગીભર, મારો બેટો મારી બોલપેન લઈ ગયો તો કે. તો એ આપણે માનવ છીએ, પણ માનવ છીએ એટલા માટે એવું નથી કે માનવ છે એટલું બધું કરી શકે. રામ ભગવાન માનવ જ હતા, પરંતુ એ રામાયણ ગ્રંથ છે, આપણે એમાંથી એ જ જીવનશૈલી શીખવાડે છે કે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે ગમે એવો દુર્વ્યવહાર કરે પણ ક્ષમાવાન બનો, પરોપકારી બનો, ગુણજ્ઞ બનો, કૃતજ્ઞ બનો. તો આવી રીતે આ રામાયણની અંદર શ્રી રામ ભગવાનનું ચારિત્ર છે
એ આપણા જીવન માટે અત્યંત ઉપદાયક છે. હા, કહેવાય છે કે નાસ્ય ક્રોધ પ્રસાદો વા નિર્વાદોસ્તી કદાચન હંત્યેશ નિયમાદ બદ્યાન અવધ્યેશુ તર કુપ્યતી. વિચાર કરો, કોઈ પણ એ પ્રત્યે ક્રોધાયમાન. તમે બીજા રામાયણનો પ્રસંગ એક લઈ લ્યો કે રામ ભગવાને છે ને એ કોકને છે ને એક લાફો માર્યો, અથવા તો એ રામ ભગવાન કોઈ ઉપર ક્રોધ કર્યો, એવું ક્યાંય ઉદાહરણ તમને જોવા મળ્યું તો મને કહેજો, તો મારું કંઈક ભૂલચૂક રહી ગયું હોય ટૂંકમાં. પરંતુ જો તમે ક્યાંય વાંચો અને કહો કે ભાઈ રામ ભગવાનને ફલાણા ઉપર અથવા તો એક વ્યક્તિ ઉપર ક્રોધ કરેલો હતો, તો મને કહેજો જરાક, તો મને ખ્યાલ પડે ટૂંકમાં. મિત્રો, એમાં કંઈ નંબર કહેવામાં કંઈ નો પ્રોબ્લેમ. બીજું તો આવી રીતે આ રામ ભગવાન છે એનું ચરિત્ર છે રામાયણમાં બતાવવામાં આવ્યું છે. મહાકાવ્યમિદમ ગાયત્રી મંત્ર વત એવ પરમ પાવનતામ વિવર્તી સ્મ. વિચાર કરો, ગાયત્રી મંત્ર છે, ગાયત્રી મંત્ર, એ ગાયત્રી મંત્ર અત્યંત પવિત્ર અને લોકોને પ્રેરણા આપનારું છે. કીધે સાંભળો તો મહાકાવ્યને ગાયત્રી મંત્ર સાથે સરખાવવામાં આવ્યું છે. યથા વૈદિક વાંગ્મયે ગાયત્રી મંત્ર બુદ્ધિવર્ધક શાંતિદાયકશ્ચ વિદ્યતે તથૈવ લૌકિક સાહિત્યે રામાયણમપી બુદ્ધિશોધકમ મનઃશાંતિદાયકમ ચ વર્તતે. વૈદિક વાંગ્મય સમય હતો ને, જ્યારે વૈદિક એટલે કે ઋષિમુનિઓ હતા, અને વૈદિક વાંગ્મય એટલે કે એ સમયની અંદર ગાયત્રી મંત્રનું અત્યારે મહત્ત્વ છે, એવું નથી મહત્ત્વ નથી. એ ગાયત્રી મંત્ર બુદ્ધિવર્ધક હતું, બુદ્ધિવર્ધક છે. ગાયત્રી મંત્ર તમે કાયમ એક માળા કરો અને તમારી બુદ્ધિમાં ઘણો ફેર પડી જશે. મિત્રો, અત્યારે તો સાયન્સે પણ છે ને એની પર સંશોધન કરી અને લોકોને બતાવ્યું છે કે ભાઈ ગાયત્રી મંત્ર ભણનારા લોકો અને ગાયત્રી મંત્ર ન ભણનારા લોકો એમાં કેટલો ડિફરન્સ જોવા મળે છે. મિત્રો, એની પર રિસર્ચ ચાલે છે ટૂંકમાં. રિસર્ચ થયેલું છે, સંશોધન થયેલું છે કે ગાયત્રી મંત્ર જે વ્યક્તિ એક ઢ હતો, એક ઢ વ્યક્તિ, એને ગાયત્રી મંત્રની પ્રેરણા આપીને ગાયત્રી મંત્ર એને કાયમ બોલાવ્યા, તો અમુક સમય પછી એમાં એની બુદ્ધિ ખીલી ગઈ, એને શાંતિ પ્રાપ્ત થઈ. તો એવી જ રીતે અને લૌકિક સાહિત્યમાં એ જ સ્થાન રામાયણ ધરાવે છે. રામાયણનો પાઠ કરવાથી, રામાયણના દોહા બોલવાથી, રામાયણના શ્લોકો બોલવાથી, રામાયણનું ચરિત્ર ગાવાથી આપણે બુદ્ધિ વધે છે અને મનને શાંતિ પ્રાપ્ત થાય છે. મિત્રો, રામાયણમ નામ પરમ તુ કાવ્યમ સુપુણ્યદંબે શૃણુત દ્વિજેન્દ્રિયા યસ્મિન ભૂતે જન્મરજરા દિનાશો ભવત્ય દોષ ન નરોચ્યુત સ્યાત. કહેવાય છે કે રામાયણ છે એ બુદ્ધિવર્ધક છે, શાંતિ આપનારું છે, અને જન્મ જન્માંતરની અંદર પણ આપણે રામાયણ મળે અને આપણે કાંઈ પણ આપણા દોષો હોય, પાપો હોય, એમાંથી આપણે મુક્તિ મળે છે એની અંદર. તો આ આવી રીતે પાઠ ત્રીજાની અંદર રામાયણ કાવ્ય વિશે આપણે જાણ્યું. બરાબર, આવતીકાલે મહાભારત વિશે જાણીશું.